મિત્રો, ઉત્તરાયણના દિવસોમાં એક પતિ-પત્ની સાથે બનેલી સત્ય ઘટના. તો થોડો સમય કાઢીને અંત સુધી જરૂર સાંભળજો. એક ડૉક્ટર પતિ-પત્ની છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં રહેવા આવ્યા હતા. તે ડૉક્ટર અશોકભાઈ અને તેમની પત્ની વસુબેન. ડૉક્ટર અશોકભાઈ પોતાના પ્રાઇવેટ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની પત્ની વસુબેન ઘરમાં ગૃહિણી તરીકે પોતાનું ઘર સંચાલન કરતા હતા. ડૉક્ટર અશોકભાઈ આજ સુધી ફક્ત ડૉક્ટર તરીકે જ જિંદગી જીવી રહ્યા હતા. પોતાની વ્યસ્ત ફરજ લીધે તે ક્યારેય પોતાની પત્ની અને પરિવારને પૂરતો સમય આપી શક્યા ન હતા. પરંતુ સામે વસુબેન પત્ની પોતે જવાબદારીઓ ફરજ સારી રીતે બજાવતી હતી અને એક આદર્શ પત્ની તરીકે હંમેશા અશોકભાઈ સાથે ઊભી રહેતી હતી. સમય સાથે બાળકો પણ મોટા થઈ ગયા હતા અને ધીમે ધીમે આ પતિ પત્ની એમની પારિવારિક જવાબદારીઓમાંથી મુક્ત થવા લાગી ગયા હતા. હજુ પણ ડૉક્ટર અશોકભાઈએ એ જ હોસ્પિટલમાં પોતાની ફરજ નિભાવી રહે છે. એક દિવસ ડૉક્ટર અશોકભાઈ સંપૂર્ણ રિલેક્સ મૂડમાં હતા. આજે ઉત્તરાયણ હતી. નર્સિંગ હોમ ડૉક્ટર અશોકભાઈ પાટિયું લગાવીને લીધું હતું. તે આજે માત્ર ડિલિવરી કેસ સિવાય બીજા કોઈ દર્દીઓની તપાસ કરશે નહીં. કારણ કે ડૉક્ટર સાહેબ આજે રજા પર હતા. આવું કરવાનું એક જ વધુ કારણ હતું પત્ની વસુબેન. 2 દિવસ પહેલાં તેમણે મલ્ટી એડમિટ આપી દીધું હતું. તેમને પરણીને આજે 35 વર્ષ થઈ ગયા હતા. આજ સુધી એમણે એક પણ ઉત્તરાયણ તેમની સાથે મળી નથી. આ વખતે તમારે અમારું આમંત્રણ સ્વીકારવું જ પડશે. અમારે તમારી સાથે અગાઉ પર આવી જવું છે. ડૉક્ટર અશોકભાઈને નવાઈ લાગે છે. કેમ કે પહેલી વાર તેમની પત્નીએ એની પાસે તહેવાર માગવા ખાસ સમય માંગ્યો હતો. નવાઈના ભાવ સાથે તેઓએ પૂછ્યું, આ રીતે તમારા માટે ખાસ તહેવાર મનાવવા કેમ વિચાર આવ્યો? વસુબેન હસતા જવાબ આપ્યો, ઘરમાં આપણે બે જ છીએ. દીકરો અને બહુ એમ ફરવા ગયા છે અને તેઓ આવતીકાલે પાછા આવી જશે. રાજકોટથી દિલ્હી જમાઈ અને તેમનો એક દીકરો પણ ઉત્તરાયણ કરવા માટે આવી રહ્યો હતો. નાના બાળકા દાદુ સાથે પતંગ ચગાવવા માટે આવતા હતા. ડૉક્ટર અશોકભાઈ આપવાના હતા ત્યાં ફોન રણક્યો. ફોન પર ડૉક્ટર તેજપાલ ચાલ હતા. તેમણે મજાકિયા સ્વરે પૂછ્યું, કેમ ભાઈ, શું ચાલે છે? ઉત્તરાયણની તૈયારી થઈ ગઈ? ડૉક્ટર તેજપાલે આગળ કહ્યું, અમારા મેડિકલ એસોસિએશનના બધા ડૉક્ટર મળીને નક્કી કર્યું છે કે આ જીવન એમ કાર્ય તો ઘણું કર્યું છે. હવે વર્ષો તહેવાર પણ ઉજવવાનું શીખવું છે. વર્ષો પહેલાં તહેવારો, ઉત્તરાયણ અને તમારા ખાસ હોસ્ટ કરવાનું છે. સવારના નાસ્તો લઈને બપોરનું લંચ, સાંજના ડિનર અને તમારે ત્યાં જ રાખવાનું છે. તૈયાર રહેજો. ડૉક્ટર અશોકભાઈને લાગ્યું કે આ વાસ્તવિકતા સ્વજનો અને મિત્રોને વાતમાં પૂછાયેલી છે. વર્ષો સુધી તેમણે દાયકા સુધી કામ કરવાનું પસંદ હતું, પરંતુ આ નાનકડા પળોમાં યાદગાર બનાવવાનો અહેસાસ એ દિવસે તેમને કરવામાં આવતો હતો. ટાઉનમાં તેમની આખી જિંદગી દર્દીઓ સારવાર આપવા માટે જ પસાર થઈ ગઈ હતી. ગાયકોનોલોજિસ્ટ તરીકે તેમણે એકલા જ હતા. 35 વર્ષ તેમણે ઘણું કમાયું, પણ જિંદગીમાં તમામ સુખો, આનંદ અને ઉજવણીઓનું કન્સર્ટ ઉંમરમાં એ 4 દિવસો જ વટાઈ જાય છે. પત્ની વસુબેન પરિવાર સંભાળી રહ્યા હતા, સામાજિક સંબંધો નિભાવી રહ્યા હતા, પરંતુ આ પહેલી સ્વજનોને અને મિત્રોને તેમની કશુંક માંગ હતા. બીજું કોઈ નહીં, માત્ર થોડો સમય. એટલે જ ડૉક્ટર અશોકભાઈએ નર્સિંગ હોમ પાપટી લગાવી લીધી હતી. આજે ડૉક્ટર સાહેબે રજા પર હતા. આગલા દિવસે 15,000 રૂપિયા પતંગ અને ફિરકી આવી ગયા હતા. 5 જેટલી ફિરકી તૈયાર કરવામાં આવી હતી. રાજકોટ પ્રખ્યાત કાજુ ચીઝકી અને 800 રૂપિયા કિલોના ભાવના 10 કિલો મંગાવી હતી. કેટેગર ઓર્ડર પણ આપી દીધો હતો. અપાને પતંગોત્સવ પહેલાં ડૉક્ટર અશોકભાઈ પણ ઉત્સાહિત થઈ ગયા હતા. ઉત્તરાયણના દિવસે આવી ગયો હતો. સવારથી બધા પતંગ સિક્કો બાંધવા થઈ ચડી ગયા હતા. આજુબાજુના લોકો પણ આશ્ચર્યમાં હતા. એક તો મોબાઈલ કરી કહ્યું, સાહેબ, આજે બધા ડૉક્ટરો અગાસી પર હાજર છે. જો કોઈ બીમાર પડશે શું થશે? ડૉક્ટર સાગરે મજાકમાં જવાબ આપ્યો, આજે જે બીમાર પડશે તેઓ ડૉક્ટર ભગવાન છે. આ શબ્દોથી હવામાં સ્નાહ ગાજ ઉઠ્યો. સવારથી પવન વધુ જ હતો, પણ લંચ પછી આ સૂનું થઈ ગયું હતું. મધ્યમાં તાપમાન 40 જેટલો લોકો હતા. માથા પર કેપ અને તેના ગોલ પર ચડાવી રહ્યા હતા. ઉત્તરાયણની મજા માણતા હતા. એ જ સમયે ડૉક્ટર અશોકભાઈના મોબાઈલ રણક્યો. અજાણ્યો નંબર હતો. ફોન ઉઠાવ્યો. સ્ત્રીનો અવાજ સાંભળ્યો, નમસ્તે સાહેબ, હું સરકારી હોસ્પિટલમાંથી બોલું છું. ડૉક્ટર અશોકભાઈને કહ્યું, કોણ બોલો છે? સામેથી અવાજ આવ્યો, હું લેબર રૂમથી ઇન્ચાર્જ સિસ્ટર ભાનુ પટેલ. ડૉક્ટર અશોકભાઈએ તાત્કાલિક પૂછ્યું, બોલો સિસ્ટર, શું કામ છે? ટાઉનમાં માત્ર એક જ ગાયકોનોલોજિસ્ટ હતા અને તે સમયે ગોવા ફરવા ગયા છે. ડિલિવરીમાં બહુ વિલંબ થઈ રહ્યો છે. વસુબેન ભગવાનને વિનાવી રહ્યા હતા. જલ્દી છૂટાછેડા કરાય, હવે નથી જીવાતું. સરકારી હોસ્પિટલના નર્સો બાકી ગઈ હતી. અંતે ગામમાંથી એક મિસિન લેડી ડૉક્ટર આવી સુસવાળ કરાવી. પરિણામે વાસુબેન બચી ગયા અને દીકરાનો જન્મ થયો છે. એ જ દિવસે આજે અગાસી પર નારાજ થયેલા પતંગ ઉડાવી રહ્યા હતા. જો તે વખતે છૂટકો ન થયો હોત તો આજની ઉજવણી બદલે બાધા પર
શૃંગાર છેડાયો. ડૉક્ટર અશોકભાઈ જ્યારે લેબર રૂમમાં પહોંચ્યા ત્યારે સ્થિતિ પર તાત્કાલિક હતી. તેમણે અડધો કલાક મહેનત કરી અને ડિલિવરી સફળ થઈ ગઈ હતી. બાળક પેટમાં ફસાઈ ગયો હતો. પાણી લીલા રંગનું આવતું દેખાતું હતું અને બાળકનું મૃત્યુ ત્યારે શક્ય હતું. પ્રસૂતિના થાકે જઈને લાશ જેવી પડી રહી હતી. ડૉક્ટર અશોકભાઈએ વેક્યુમ કપ ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે મિસ્ટરને મશીન લાવવાનું કહ્યું. તે મિસ્ટરે કહ્યું, સાહેબ, અહીં વેક્યુમ મશીન નથી. અશોકભાઈ તરત જ પોતાની ગાડી કાઢી પોતાના નર્સિંગ હોમ ગયા અને ત્યાંથી વેક્યુમ મશીન લઈને આવ્યા. તેઓ બાળકના માથા પર ક્લબ લગાવ્યું. વેક્યુમ ડિલિવરી સફળ કરી. તે મહેનતના બાળકોને રડવાનો અવાજ આવ્યો. પ્રસૂતિ પર ટાંકા અને સારવાર કરી તેઓ બપોરે 4 વાગ્યા પરત ફર્યા. ત્યાં 19 જણા નારાજ ચહેરા જોઈ રહ્યા હતા. માત્ર વસુબેન ચિંતિત ચહેરો પૂછ્યું, શું થયું? ડૉક્ટર અશોકભાઈએ હસતા જવાબ આપ્યો, સિંહ કે શિયાળ? તે તરત જ ઉમર્યું, સિંહ. માતા અને બાળક બંનેને બચાવીને આવ્યો છું. એમના અવાજમાં મીઠાશ હતી અને 32 વર્ષ પહેલાં વસુબેન માટે દેવાયેલા શ્રણ આજે ચૂકી દીધો હતો. આસમાનમાં રંગીન પતંગો ઉડી રહ્યા હતા. આખું નગર ઉત્તરાયણ ઉજવી રહ્યું હતું. ડૉક્ટર અશોકભાઈ પોતાની ઉત્તરાયણ ઝગમગાટ સાથે ઉજવવામાં આવ્યા હતા. બાકી વસુબેન તેમની જવાબદારીઓને સમજી રહી હતી. પણ બીજાઓ ડૉક્ટર અશોકભાઈની વાતમાં કોઈ મહત્ત્વ રાખતા ન હતી. તહેવાર પૂરો કરીને લોકો પોતપોતાના ઘરે પરત જતા રહ્યા. જેમ નક્કી કરવામાં આવ્યું હતું તેમ ત્રીજી ભોજન પણ બધા મિત્રો સાથે મળીને જ લેવાનું હતું. પરંતુ એક પરિસ્થિતિના આખો દિવસ આયોજન પાણી ફેરવી દીધું હતું. ડૉક્ટર અશોકભાઈના જવાબને પુત્ર અને પુત્રવધુ ખૂબ નારાજ થયા હતા. બંને પોતપોતાના રૂમમાં પોતાની નાનકડી દીકરીને લઈને ચાલી ગયા હતા. હવે ફક્ત ડૉક્ટર અશોકભાઈ અને વસુબેન બાકી રહ્યા હતા. બધાએ આવીને નારાજ થઈ જતા હતા. ડૉક્ટરને જોઈને અશોકભાઈ થોડા ક્ષણો માટે ઉદાસ થઈ ગયા હતા. પરંતુ તરત જ તેમના ખભા પર વસુબેનનો હાથ આવ્યો. વસુબેન એક મંદ સ્થિત સાથે કહેવા લાગ્યા, એમાં ઉદાસ થવાનો કોઈ જરૂર નથી. દરેક વ્યક્તિ તમારા કામને સમજી શકે તેવું જરૂરી નથી. તમે માત્ર એક સમજુ અને સુખ થઈ જાઓ છો. એ દિવસે મારી ડિલિવરી વખતે પણ જો તમે પહેલાં ડૉક્ટર ના આવ્યા હોત તો આજે હું પણ મારી જીવન જીવતી ન હોત. ભગવાને તમને એવો સંપૂર્ણ અવસર આપ્યો છે કે તમને આજે કોઈ મદદ કરી શકે છે. આ બધું જ કરવા માટે તમારી જેમ કોઈ કારણ પ્રાથમિક આપતું હોય છે. અને અહીં વાત આપણા બાળકોની, તો તે હજુ તમારી ફરજ પોતાના મહત્ત્વ આપે છે. એટલા માટે તેઓ થોડાક નારાજ થાય છે. પણ તમે ચિંતા ના કરો, હું બંને સાથે વાત કરી લઈશ. તેઓ આ બાબતે સમજી જશે. વસુબેન વાતથી ડૉક્ટર અશોકભાઈ થોડા હળવા લાગ્યા. જિંદગીના આ અનુભવો અને તેમના કામની મહત્ત્વ વધુ સારી રીતે સમજાઈ ગયા છે. વસુબેન બસ એટલું સમજવા માગતા હતા આવ્યો કે ડૉક્ટર અશોકભાઈ ઘરમાં બેઠા હતા. પોતાના કામકાજ લાગી રહ્યા હતા. તહેવારનો દિવસ હતો. તેઓ ઘરમાં વાતાવરણ એકદમ શાંત થઈ ગયું હતું. તેમ છતાં ડૉક્ટર અશોકભાઈ મનમાં અસંત હતું. તેમને કોઈ ગરીબ સ્ત્રીની મદદ કરવી તહેવારનો ઉજવવા કરતાં વધુ મહત્ત્વ કામ કરતું. રાત્રે ભોજન સમયે બધા લોકો એક સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. વસુબેને પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે વાતચીત શરૂ કરી. બંનેના ચહેરા પર કોઈ રસ દેખાતો ન હતો. ડૉક્ટર અશોકભાઈ શાંતિથી તેમનું માથું નીચે કરી બધું સાંભળી રહ્યા હતા. થોડી વાર પછી વસુબેને તેમના બાળકોને ડૉક્ટર અશોકભાઈને આ દિવસની વાસ્તવિકતાની જ વાત જણાવી. શરૂઆતમાં બંનેના ચહેરા પર કોઈ હાવભાવ જોવા મળ્યો ન હતો. પરંતુ પુત્રવધુએ થોડું સ્મિત કરી વાતાવરણને ખુશ મિજાજ બનાવી દીધું. તે બોલી, કશું વાંધો નથી પપ્પા, આજે તમારી અહીંયા કરતાં ત્યાં વધારે જરૂર હતી. હવે અમે તમારાથી કોઈ નારાજગી નથી. તમે તો ફક્ત તમારું કામ કરી રહ્યા હતા. આ શબ્દો સાંભળતા ડૉક્ટર અશોકભાઈ દિલથી શાંત મળી ગઈ. તેઓ એક સંતોષ અને સ્મિત લઈને વસુબેન સામે જોતા રહ્યા. બીજા દિવસે સવારે ડૉક્ટર અશોકભાઈ તેમના પુત્ર અને પુત્રવધુને તેમની નાની દીકરી લઈને પોતાના ઘરે જતા રહ્યા. ડૉક્ટર અશોકભાઈના પુત્ર નોકરી બીજા શહેરમાં હતી, જે કારણે પરિવાર બે ભાગ વહેંચાઈ ગયો હતો. તેમ છતાં દરેક નાના મોટા તહેવારો આખો પરિવાર એક સાથે એકત્રિત થતો હતો. જિંદગી ફરી રાબેતા મુજબ ચાલી રહી હતી. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. ડૉક્ટર અશોકભાઈના અન્ય મિત્રો સાથે સરખામણીએ તેનો પરિવાર હંમેશા એકજૂથ રહેતો હતો. ક્યારેક ડૉક્ટર અશોકભાઈ મનમાં પોતાના સૌભાગ્ય આનંદ અનુભવતા, વિચારતા કે તેમના એવી ઉત્તમ જીવનસાથી અને સંતોષ મળ્યા છે. બીજા લોકો પરિવાર થતી મુશ્કેલીઓ જોઈ છે. તેઓ પોતાના પરિવાર પર ગર્વ અનુભવતા હતા. એક દિવસ અચાનક ડૉક્ટર અશોકભાઈ પોતાની હોસ્પિટલમાં હતા ત્યારે તેમને ફોન આવે છે. ફોન પર રહેલા માણસ બીજો કોઈ નહીં પરંતુ રોજ તેમના ઘરે દૂધ પહોંચાડતો એ વ્યક્તિ હતો. એણે અશોકભાઈને જણાવ્યું કે વસુબેન બેહોશ હાલતમાં જમીન પર પડી ગયા છે. આ સાંભળીને જ અશોકભાઈ સ્તબ્ધ થઈ ગયા થાય છે. તેઓ ઘડીભર ઊભા રહી ગયા કારણ કે સવારે ઘરે જતા
સમયે વસુબેન બિલકુલ સ્વસ્થ દેખાતા હતા. એકાએક આ શું થઈ ગયું તે સમજવા માટે તે તત્કાળ ઘરે નીકળી ગયા હતા. ઘરે પહોંચી તેમની પત્ની હાલત જોઈને તેઓ ગભરાઈ ગયા. પછી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચિકિત્સક દરમિયાન જાણ થઈ કે વસુબેન એક ગંભીર બીમારી શિકાર બન્યા છે. આ સંભાળ અશોકભાઈને મનમાં ખૂબ જ દુઃખ થયું હતું, પરંતુ તેઓને પોતાની ચિંતા તેમને પત્નીને જાણ ન થતાં તે માટે ચહેરો હળવું સ્મિત રાખ્યું. તેમના બાજુમાં બેસી ગયા. વસુબેન વારંવાર પૂછ્યું, ડૉક્ટરે શું કહ્યું? મને શું થયું છે? અશોકભાઈ હળવેથી ભાષામાં જવાબ આપતા કહ્યું, કંઈ ખાસ નથી, તને જરા ચક્કર આવી ગયા હતા. શું કામકાજ ખૂબ જ દોડ કરતી હતી ને? ખાવા પીવામાં નિયમિત ગાળો થયો હતો એટલે બેહોશ થઈ ગઈ હતી. અશોકભાઈએ આ વાતની જાણ તેમની દીકરી અને પુત્રવધૂને પણ કરી. તે સાંજે દીકરો અને પુત્રવધૂ માની સંભાળ લેવા માટે આવી ગયા હતા. વસુબેન પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અશોકભાઈએ દીકરા અને તેમની પુત્રવધૂ સાથે મનની વાત કરી. બેટા, ડૉક્ટરે કહ્યું છે કે તારી માની ખૂબ જ કાળજી રાખવી પડશે. હવે તે પહેલાં જેમ દોડ નહીં કરી શકે. હવે તે આરામની જરૂર છે. ઘરમાં કામકાજ માટે હું કામ કરતી બહેનો રાખી લઈશ, પણ તેમની વ્યક્તિગત કાળજી માટે મારી એવી ઈચ્છા છે કે તારી પત્ની નિષ્ઠા અહીં રહીને મારી મમ્મીની દેખરેખ કરે. આ વાત સાંભળી દીકરો અને પુત્રવધૂએ માની કાળજી માટે પોતાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. આ ઘટના પછી આખો પરિવાર વધુ સમજો અને મીઠો બન્યો હતો. બધું વસુબેનને આરામ આપીને તેમને ફરી ખુશ રાખવા માટે દરેક પોતાનું યોગદાન આપી રહ્યા હતા. અઠવાડિયાના શનિ રવિ ઘરે આવતા રહેજો. મારી મમ્મીની તબિયત થોડે સુધરે પછી નિષ્ઠાને પાછી ત્યાં મોકલી દઈશ. અશોકભાઈએ વાત સાંભળી મનીષા સાથે શાંતિથી કહી. આ સાંભળીને નિષ્ઠા ચહેરા પર થોડો અણગમો દેખાયો અને નિકુંજ સામે એક તીખી નજરે કરી. પરંતુ પપ્પા પહેલીવાર કંઈક ખાસ કરી રહ્યા હતા તે સમજતા નિષ્ઠા તરત જ કહ્યું, કોઈ વાંધો નહીં પપ્પા, એમાં શું થયું, હું એકલી બધું મેનેજ કરી લઈશ. નિષ્ઠા અને પિંકુ અહીં રહે તો સારું જ છે. મમ્મીનું પણ સારી રીતે ધ્યાન રાખી લેશે. પિંકુ ઘરમાં રમતી ફરતી રહે છે તો મારું મન પણ ખુશ રહે છે. શનિ રવિએ હું ઘરે ચોક્કસ આવતો રહીશ. આ નિર્ણયથી અશોકભાઈ અને નિકુંજ બંને સંતોષ અનુભવતા હતા. નિષ્ઠા એક આદર્શ પુત્રવધૂ તરીકે પોતાના સાસુ સસરાની સેવા કરતી રહી હતી. એકલતા વચ્ચે પણ તે ખૂબ જ મનમાં વસુબેનના ધ્યાન રાખતા હતા, પરંતુ સમય જતાં એની મનમાં થોડું અસંતોષ અને કંટાળો અનુભવવા લાગ્યો હતો. જ્યારે પણ નિકુંજ શનિ રવિ રજામાં ઘરે આવતો ત્યારે નિષ્ઠા તેનાથી વધુ વાતચીત ન કરતી. આ જોતાં નિકુંજને આશ્ચર્ય થયું કે તે નિષ્ઠા વર્તન બદલવા કારણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ સ્પષ્ટ જવાબ ન મળ્યો હતો. જેમ જેમ દિવસો પસાર થયા, નિષ્ઠા અને તેના કૃત્ય પર તો ફરજ તેની માનસિક શાંતિ થઈ ગઈ હતી. નિષ્ઠા અને નિકુંજ અને નિષ્ઠા વચ્ચે ફરી ધીમે ધીમે ગાઢ સંબંધો સર્જાવા લાગ્યા. આ રીતે પરિવર્તન અશોકભાઈ અને વસુબેન માટે ખૂબ ખુશીભર્યું વાતાવરણ સર્જાયું હતું. કુટુંબના દરેક સભ્ય પોતપોતાના ભૂમિકાઓ અને જવાબદારીઓ સમજદારી નિભાવ અને એક સાથે જોડાઈ રહ્યું હતું. આદત નથી કે તે ઉડતી રહેતી હતી. નિકુંજ હંમેશા આ રીતે વિચારતી, નિષ્ઠા પૂર્ણ રીતે વધુ વિચારતો હતો. એ વાતચીત 18 દિવસો બધા વસુબેન તબિયત વધુ બગડતી જતી હતી. હવે નિષ્ઠા તેમના કાળજી લેતી વખતે મનોમન ગુસ્સા આવતો અને ગુસ્સા તેઓ પોતાની નાનકડી દીકરી પીકુ પર ઉતારતી હતી. નિષ્ઠા ખીતો સ્વભાવ અશોકભાઈના ધ્યાનમાં આવતો, પણ તે કોઈની બાબતે જણાવતો ન હતા. એમને લાગ્યું કે નિષ્ઠા અહીં રહેવાની મજા નથી આવતી. એકદમ સીધા એવું કહેવા બદલ પરિસ્થિતિ વધુ બગડશે એમ માનતા હતા. જ્યારે આ બાબતમાં તેમને નિકુંજ સાથે વાત કરતા, નિકુંજ હંમેશા ખાતર આપતો કે બસ પપ્પા, એ થોડા દિવસોમાં સુખી થઈ જશે. આ તો બસ એક અગળું વાતાવરણ હોવાના કારણે જ. એક શનિવાર સાંજે નિકુંજ ઘરે આવ્યો. નિષ્ઠા આખો દિવસ તણાવથી કંટાળી ચૂકી હતી. તેણે નિકુંજને કહ્યું, હું થોડા દિવસ માટે મારા મમ્મી પપ્પા પાસે જઉં છું. હવે મને અહીં રહેવું નથી ગમતું. વિરામ લીધા વગર નિષ્ઠાએ આગળ કહ્યું, તમારા મમ્મી પપ્પા ખૂબ સેવા કરી છે. હવે હું થોડી થાકી ગઈ છું, થોડા આરામ કરવો જોઈએ છે. નિષ્ઠા આ તીખા સ્વભાવને જોયા પછી નિકુંજ શાંત રહ્યો. તેણે પ્રેમથી સમજાવ્યું, બસ થોડા દિવસ માંગ કરી લે, પછી હું તને જાતે તારા મમ્મી પપ્પા સાથે મૂકી જઈશ. હવે બસ આટલા સમય થોડો સંભાળી રાખ. નિકુંજની વાત સાંભળીને નિષ્ઠા શાંતિ રાખે છે, પરંતુ તેના ચહેરા પર અણગમનું લાગણી સ્પષ્ટ દેખાતી હતી. હજુ પણ સહજ થતું નહોતું. સમય જતો રહ્યો. નિકુંજ હજુ પણ તેના આશા રાખતો હતો કે તેમની પત્ની બંને સમજૂત બનશે. આ કપરા સમય પરિવાર સાથે જોડાઈ કામ કરશે.
નિષ્ઠાનો આકાર નિર્ણય નિષ્ઠા પર ઘરમાં મોટું સમાસાન ઊભું કર્યું હતું. એણે આ સમય રોકેલી ભડાશ એક ઝાટકે નિકુંજના કરી નાખી. આ શબ્દ શુદ્ધ ઝઘડો રૂપનું ધારણ કર્યું હતું. બંને વચ્ચે તણાવ સીધો પસાર થયો હતો. થોડીવાર પછી નિષ્ઠા પોતાની દીકરીને લઈને રૂમમાં ચાલી ગઈ હતી. અશોકભાઈ બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ નિકુંજ અને નિષ્ઠા પોતપોતાની વાત પર અડગ રહ્યા હતા. થોડા સમય પછી નિષ્ઠા પોતાના રૂમમાંથી બહાર આવી. એના એક હાથમાં બેગ હતી. એણે કહ્યું, હું મારા મમ્મી પપ્પાના ઘરે જઉં છું. મને હવે અહીંયા રહેવું કોઈ રસ નથી. તમે મને કામવાળી બનાવી દીધી છે. જ્યારે તમે ઘરે આવો ત્યારે મારા મમ્મી પપ્પા જાણ કરી દેજો. તેઓ મને ઘરે મૂકી જશે. આ સિવાય મારી સાથે વાત કરવાની જરૂર નથી. આટલું કહી નિષ્ઠા પોતાની દીકરીને લઈને પપ્પાના ઘરે જવા માટે નીકળી ગઈ છે. નિકુંજ પણ ગુસ્સામાં લાલચોળ થઈ રહ્યો હતો. તે પણ નિષ્ઠાને કંઈ કહેવા માંગતો ન હતો. અશોકભાઈએ નિષ્ઠાને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ નિષ્ઠા એકની બે ન થઈ. નિષ્ઠાના અવગણો છતાં નિકુંજને પોતાના કામ પર પાછો ગયો. સમય જેમતો પસાર થઈ રહ્યો હતો. અશોકભાઈ વસુબેનની સંપૂર્ણ કાળજી લેતા હતા. તે વસુબેનના આ મુદ્દા વિશે ક્યારેય કંઈ કહેતું નહીં, કારણ કે તેઓ તેમને દુઃખી કરવા માંગતા ન હતા. એક દિવસ તેવો અવસર આવી ગયો હતો જેને અશોકભાઈ સાંભળી શકતા ન હતા. વસુબેન આ દુનિયા છોડી દીધી હતી. આ દુઃખ અશોકભાઈ માટે અસમ્ય હતું. પત્નીની આ પત્ની તરીકે જિંદગી દરેક મુશ્કેલીઓ સાથે જીવીએ તેઓ અહીં પહોંચ્યા હતા. જ્યારે વસુબેન અશોકભાઈના જીવનમાંથી આવી ત્યારે ઘણી પરિસ્થિતિઓ ખૂબ જ નબળી હતી, પણ તેઓની સાથ અને અશોકભાઈના મહેનતના કારણે તેઓ જીવનના મક્કમ સ્થિર મેળવી લીધું હતું. અશોકભાઈ માટે વસુબેન માત્ર જીવનસાથી ન હતા, પરંતુ તેઓ જીવનના પ્રેરક શક્તિ પણ હતા. તાજેતરમાં દુઃખ છતાં તેઓ વસુબેનને યાદોમાં બાકી રહેતા જિંદગી જીવી રહ્યા હતા. વિશ્વનીય અને દુઃખમય હૃદય વસુબેન અવસાન થયા પછી અશોકભાઈએ એવું લાગ્યું કે હવે કાંડ બની ગયો છે. દુઃખોની સાથે હવે આ દુનિયા નથી. આ વાત તેઓ મનમાં એકવાર ફરી પુનરાવર્તન થતી હતી. પોતાના માતા વિધિ રીતે વિધાન કર્યા બાદ નિકુંજ અને નિષ્ઠા પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગયા હતા. નીચે થોડા સમય પછી અશોકભાઈએ નિકુંજ અને મન તેની પત્ની નિષ્ઠા સમજવાનો પ્રયત્ન કર્યો અને નિષ્ઠાએ પાછી ઘરે બોલાવી. છતાં વસુબેનના આ અવસાન પછી પણ નિષ્ઠામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો જોવા મળ્યો ન હતો. એ હજુ પણ મહેમાનની જેમ અહીં બધી વિધિપૂર્વક કરી અને ફરી જતી રહી હતી. હવે તો અશોકભાઈ એકલા જ પોતાના ઘરમાં રહેતા હતા, પરંતુ તેઓ એકલા ન લાગ્યો માટે તેઓ એક નોકર રાખ્યો હતો, જે ઘરનું કામકાજ સંભાળતો હતો. એક સમય હતો જ્યારે અશોકભાઈના ઘરમાં એમના મિત્રો અને પરિવારનો અવાજ ગૂંજતો હતો, પરંતુ હવે તેમના ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. પ્રથમ જ્યારે તેઓ ફોન પર વાતચીત કરતા હતા, તેઓ મિત્ર મદદ તેઓ ફોન કરતી નથી. નિકુંજ આટલા દિવસોમાં ક્યારેય આવીને સાર સંભાળ લેતો નથી. જ્યારે આખી જિંદગી એવી રહી હતી કે અશોકભાઈએ બીજાની સેવા કરી હતી, પરંતુ હવે જ્યારે પોતપોતાના પરિવાર માટે સમય આપવાનો સમય આવ્યો ત્યારે તે બધા દૃષ્ટિકોણ ઉપકારો અને નકારાત્મક થઈ ગયા હતા. અશોકભાઈ ખૂબ જ વિશાળ હૃદય ધરાવતા માણસ હતા. એ બધી વાતો મનમાં લાગણી લાગતી હતી. એક વાત એમને હૃદયના રડાવી દેતી હતી. એ હતી વસુબેનનો અભાવ. આ બધી વચ્ચે અશોકભાઈએ શ્યામજી નામના એક નિષ્ણાત માણસને મુલાકાત કરી. શ્યામજીએ અશોકભાઈને પોતાના હોસ્પિટલમાં શોધ્યું. શ્યામજી એક એવી માણસ હતો જેના જીવનમાં ખાસ કોઈ સહારો ન હતો. પોતાના ઘર લેવાની હવે આ બંને એક ઘરમાં એકબીજાનો આધાર બની રહે છે. ક્યારેક અશોકભાઈ પોતાના હૃદય ભાર હળવો કરવા માટે શ્યામજી સાથે વાતચીત કરી લે છે. દિવસો આવી જ રીતે પસાર થઈ રહ્યા હતા અને ઉંમર કારણે એક દિવસ અશોકભાઈની તબિયત પણ લથડી હતી. એમના નોકરે તરત જ અશોકભાઈને દીકરા નિકુંજને ફોન કર્યો, પરંતુ નિકુંજે એમનો ફોન ઉચક્યો જ નહીં. એમણે તરત જ તેમના ઘરનો ફોન કર્યો હતો. નિષ્ઠાએ ફોન ઉચક્યો અને અશોકભાઈની હાલત વિશે જણાવ્યું હતું. નિષ્ઠાએ એટલું કહીને ફોન મૂકી દીધો કે નિકુંજ ઘરે આવે પછી હું એમને જાણ કરી દઈશ. અશોકભાઈએ નોકર એમના ઘરની પરિસ્થિતિ પૂર્ણ કરી વાકેફ હતા. તેઓ પોતે જ અશોકભાઈને કોઈ દવાખાને લઈ જવાનું નક્કી કર્યું હતું. એને તરત જ બહાર લઈને ગાડી બોલાવી અને અશોકભાઈને લઈને હોસ્પિટલ માટે રવાના થઈ ગયો હતો. અશોકભાઈની સાર સંભાળ શરૂ કરવામાં આવી. શ્યામજી બસ બહાર ઊભો પોતાના માલિક તબિયત માટે ભગવાનને પ્રાર્થના કરતો હતો. આજે અશોકભાઈ પાસે માલ મિલકત અને સંપત્તિ તો હતી, પરંતુ તેમને સંભાળ લઈ શકે એવું પોતાના માણસ કોઈ ન હતું. ડૉક્ટર સારવાર દરમિયાન જણાવ્યું કે અશોકભાઈની હાલત થોડી ગંભીર છે, કારણ કે તે છેલ્લા ઘણા સમયથી તેમના મગજમાં ખૂબ માનસિક તણાવ સાથે પસાર થઈ રહ્યા હતા, જેના કારણે તેમની હાલત વધારે બગડી દેખાય છે.
તેમ એમને પરિવાર જાણ કરી દો. જો તેમનો પરિવાર એમના પાસે આવી જશે તો તેમની હાલત થોડી ફેરફાર જોવા મળશે. આ વાત સાંભળીને શ્યામજીના ચહેરા પર ગમગમી છવાઈ ગઈ હતી. એ ડૉક્ટરને કહેવા લાગ્યા, ડૉક્ટર સાહેબ, તમે જે કંઈ પણ રહ્યા છો એ હજુ સમજી શકું છું, પરંતુ સજ્જન માણસ ઘરમાં કોઈ એને મળવા ક્યારે આવશે એ ખબર નથી. આ માણસે આખી જિંદગી ગરીબોની મદદ કરી છે અને દરેક માટે ઊભો રહ્યો છે, પરંતુ આજે એમાં સમય પર કોઈ પણ મનુષ્ય એની મદદ કરવા માટે આવ્યું નથી. ડૉક્ટર તેના સ્વરૂપમાં ભગવાન છો. આટલું કહીને શ્યામજીએ આંખમાં આંસુ આવી ગયા હતા. ડૉક્ટર પણ થોડીવાર માટે વિચારમાં પડી ગયો હતો કે આ દર્દી એ પોતાના પરિશ્રમના ડૉક્ટર છે, છતાં કેવી રીતે આ માનસિક હાલતમાં છે. એમણે અશોકભાઈને વિશે વધુ જાણવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી અને શ્યામજીને પૂછ્યું, એમનું નામ શું છે અને એ શેના ડૉક્ટર છે? શ્યામજીએ જવાબ આપ્યો, કહ્યું, એમનું નામ ડૉક્ટર અશોક પટેલ. એક સમયે શહેરમાં નાની ગાયકોનો લશ્કર હતા. આ વાત સાંભળીને ડૉક્ટર તરત જ અશોકભાઈના રૂમ તરફ ચાલ્યા ગયા. એમનું નામ વર્તન જોઈને શ્યામજી પણ સમજી ન શક્યા કે ડૉક્ટર આટલું સાંભળીને અશોકભાઈ તરફ કેમ જતા રહ્યા હતા. ડૉક્ટર એક ટટકારમાં અશોકભાઈના રૂમમાં દરવાજા તરફ જઈ રહ્યા હતા. થોડીવાર પછી ડૉક્ટરે શ્યામજીને પૂછ્યું, જો આ ડૉક્ટર સાહેબ ના હોત તો આજે હું જીવતો પણ ન હોત. આ સાંભળીને શ્યામજીને પણ ડૉક્ટરની વાત યોગ્ય રીતે સમજવામાં આવી નહીં. પછી ડૉક્ટરે કહ્યું, આજથી ઘણા વર્ષ પહેલાં એક સરકારી દવાખાનામાં મારા માતા ખૂબ જ હેરાન થઈ રહ્યા હતા. કોઈ પણ એમને હાથ પકડવા માટે તૈયાર ન હતો. ઉત્તરાયણનો દિવસ હતો અને બધા ડૉક્ટરો રજા પર હતા. એ સમયે ડૉક્ટર અશોક એ મારા માતાની મદદ કરી અને અમને બંનેને મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા. આજે હું અને મારા માતા બંને ડૉક્ટરને લીધે જીવિત રહ્યા છીએ. અમારા માટે તો આ ભગવાન બનીને આવ્યા હતા. મને તો એ જાણીને દુઃખ થાય છે કે શહેર કોઈ મદદ કરવાવાળો માણસ આજે પોતાના લોકોમાંથી આટલો દુઃખી છે. થોડીવાર પછી અશોકભાઈને હોશ આવ્યો અને શ્યામજી અને ડૉક્ટર વાત તેમના જણાવી. અશોકભાઈના ચહેરા પર થોડી હાસ્ય છવાઈ ગયું હતું અને ફરી તેઓ પોતાના ભૂતકાળની યાદોમાં ગરવાઈ થઈ ગયા હતા. વર્ષો પછી એમને સામે એવો કોઈ ભૂતકાળ આવીને ઊભો રહી ગયો કે કોઈ અપેક્ષા પણ નહોતી. પછી ડૉક્ટર અશોકને જણાવ્યું, મને આજે મારું ઋણ ચૂકવવાનો અવસર મળ્યો છે, તો કૃપા કરીને તમે ના પાડો. જ્યાં સુધી તમે સ્વસ્થ થઈ ન જાઓ ત્યાં સુધી તમારી સેવા કરવાનો મને મોકો આપો. મારા માટે તમે ભગવાનથી કમ નથી. અજાણ્યા માણસે મોઢાથી આવા શબ્દો સાંભળીને અશોકની ખૂબ ખુશ થઈ ગયા હતા. તેઓ દિવસો સારવાર બાદ તેમની તબિયત ખાસો ફેરફાર જોવા મળ્યો હતો. એમણે દવાખાનામાંથી રજા આપવા પણ આવી હતી. ફરી અશોકભાઈજી અને શ્યામજી પોતાના ઘરે પાછા આવી ગયા હતા. હવે અવારનવાર ડૉક્ટર અશોકભાઈને સાર સંભાળ લેવા પણ ઘરે આવતા રહેતા હતા. આ ઘટના પરથી એટલું તો શીખવું મળે છે કે કોઈની મદદ ક્યારે પણ વ્યર્થ જતી નથી. કોઈની જિંદગીનું મહત્ત્વ બીજું કોઈ પણ નથી. ક્યારેય કુદરતના ચોપડા પર આપણા કરેલા દરેક કર્મનો હિસાબ હોય છે કે જ્યારે ખોટો નથી હોતો. એટલે જો બની શકે તો બીજાને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. મિત્રો, આ એપિસોડ તમને પસંદ આવ્યો હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી અને એ કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા તમારા સૌ પરિવાર પર બની રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ કરીને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જે સત્ય ઘટનાઓ અને સત્ય કહાનીઓ તમારા સુધી સમયસર પહોંચતી રહે અને સાંભળી શકો. ફરી મળશું નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.